સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ શુદ્ધ બને તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા વાવ તાલુકાના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વાવ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, ગુનાઓની નોંધણી અને તપાસની પ્રગતિ, બાકી કેસોની સ્થિતિ તેમજ દૈનિક પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફને સરહદી વિસ્તારને ધ્યાનમાં રાખીને વધુ સતર્ક રહેવા અને કાયદેસરની કાર્યવાહી ઝડપી બનાવવાના સૂચના આપવામાં આવ્યા હતા. વધુમાં પોલીસ સ્ટેશનમાં બનાવેલ સાંત્વના કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ અને વ્યવસ્થા અંગેની સ્થિતિ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિકોએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. પોલીસ વડાએ લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસ પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવવા, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તથા ગામ લોકો અને પોલીસ વચ્ચે સંકલન મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ખાસ કરીને સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સતત ચેકિંગ અને નજર રાખવા પર ભાર મૂક્યો હતો. 10 અને 12ની પરીક્ષાઓ પણ અત્યારે ચાલુ છે. તેમ છતાં તમે પોલીસ સ્ટેશનના આમંત્રણને માન આપીને આવ્યા છો. તમામનો આભાર માનું છું અને સ્વાગત કરું છું. લગભગ 45 જેવો ગામડાઓ વાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છે અને નવો તાલુકો જે ધરણીધર તાલુકો બન્યો એના પર લગભગ 15 ગામડાઓ અત્યારે વાવ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવે છે. પોલીસ સ્ટેશનમાં જેમ હમણાં કીધું સરપંચ સાહેબે કે ચોપડે ચડેલા ગુનાઓ ઓછા છે, ક્રાઇમનું પ્રમાણ ઓછું છે, પણ મોટાભાગના જે વાડી વિસ્તારોમાં જે રહે છે ત્યાં આગળ નાના મોટા કોઈને કોઈ જૂના કે સામાજિક પ્રશ્નોના કારણે ઘણા બધા બનાવો બનતા હોય છે. અને હમણાં સરપંચે કીધું નાની મોટી ચોરી હોય તો પણ જાણ પણ નથી કરતા. એટલે એ બાબતે મારે તમને ખાસ કહેવું છે કે ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવડાવો. બનાવ નાનો છે એ ધીમે ધીમે નાનામાંથી મોટો બને એની રાહ નહીં જોવો. જે તમારે ધ્યાનમાં આવે, નાનું મોટું ચોરી બની હોય, વાડી વિસ્તારમાં બનાવ બન્યો હોય, ભલે અરજીના સ્વરૂપે તો અરજીના સ્વરૂપે પોલીસ સ્ટેશન ઉપર રેકોર્ડ ઉપર એ વસ્તુ આવવા દો. પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટો છે, આમ તો આપણે પ્રયત્ન કર્યો છે કે જેટલા પોલીસ સ્ટેશનનું મહેકમ છે એટલો લગભગ સ્ટાફ હવે થઈ ગયો છે. 50 જેવો સ્ટાફ મંજૂર છે અને લગભગ બધો અહીંયા 50 જેવો સ્ટાફ મંજૂર હાજર છે બધો અત્યારે. એટલે ખાસ કરીને પોલીસ ચોપડે જોઈ નોંધાયેલું હશે ને તો ભવિષ્યમાં પોલીસને દિશામાં કામ કરવાની, અને આપણે એવું લાગે કે પોલીસને બધી ખબર હોય એવું નથી કે આટલો મોટો વિસ્તાર છે. દાખલા તરીકે અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલે છે તો લગભગ 60% જેટલો સ્ટાફ અમારો એ પરીક્ષા કેન્દ્રમાં રોકાયેલો છે બધો. એટલે આવા નાના મોટા કાર્યક્રમો આવતા હોય છે, બંદોબસ્ત આવતા હોય છે. હમણાં જેમ સરપંચે વાત કરી એમ નાના મોટા એવા ધાર્મિક સામાજિક કાર્યક્રમો આ વિસ્તારમાં ચાલુ જ હોય છે. એટલે કોઈ બંદોબસ્તમાં કોઈ રોકાયેલા હોય, કોઈ બીજી ફરજમાં રોકાયેલા હોય તો ઘણી બધી બાબતો ધ્યાનમાં ન હોય. એટલે પોલીસને આમ તો ઇન્ટેલિજન્સ નેટવર્કથી જેમ સરપંચો બધા એક્ટિવ છે, આપણે નાની મોટી માહિતી મળી જાય છે. તેમ છતાં પણ તમે જ્યાં કંઈ પણ મળો એ બધી પોલીસને ધ્યાને મૂકો કે આવું આ વિસ્તારમાં ચાલે છે, નાના મોટા ચોરીના બનાવો બને છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તો એ ધ્યાન દોરો તો શું છે એ દિશામાં કામગીરી થઈ શકે. અને રેકોર્ડ ઉપર હશે કાંઈ ને કાંઈ વસ્તુ તો કાલ સવારે એના માટે આપણે કંઈ પણ પાસા તડીપાર કરી હોય તો આપણી પાસે રેકોર્ડ ઉપર વસ્તુ હોય તો આપણે ભવિષ્યમાં એનું કામ કરી શકીએ. બીજું, મેં ગયા વખતે પણ લગભગ 3-1 મહિના પહેલાં આપણે જિલ્લો બન્યો ત્યારે મળ્યા હતા આપણે બધા, અને લગભગ આમાંથી મોટાભાગના મારી ઓફિસે પણ આવે છે અને લગભગ વ્યક્તિગત પણ મળતા જ હોય છે આપણે. વાવ પોલીસ સ્ટેશનનો વિસ્તાર તમે જાણો છો, બંને બાજુ, એક બાજુ રાજસ્થાન બોર્ડર થાય છે અને એક બાજુ આપણે ભારત પાકિસ્તાન બોર્ડર થાય છે. હમણાં જે દિવાળીમાં જે બનાવ બન્યો હતો એ દિવાળીના જે બનાવ વખતે સારા સરપંચે આપને વિગતે આપી હતી છે. એ વિગતની નોંધ છેક ગાંધીનગર સુધી નોંધ લેવાની છે. છેક ગાંધીનગર સુધી નોંધ લેવાની. આપણા જિલ્લાનું જ્યારે આપણે વાત કરી ડીજીપી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને જે પ્રેઝન્ટેશન કર્યું એમાં પણ તમારો ઉલ્લેખ કર્યો તમે કે આટલું સંકલન પોલીસ અને લોકો વચ્ચે જરૂરી છે કે નાના મોટા બનાવ સંવેદનશીલતાને કારણે આજે તમે અમને જાણ કરી ત્યારે આપણે એ વસ્તુના મૂળ સુધી પહોંચી ગયા કે ભાઈ એ વસ્તુ આ ખરેખર આ છે. પણ એ સતર્કતા દેખાડે છે, પોલીસ અને લોકોની સતર્કતા દેખાડે છે કે આ વિસ્તારમાં આવું કંઈ બને તો લોકોની કેટલી તૈયારી છે, પોલીસની કેટલી તૈયારી છે એની પરથી આપણને ખબર પડે. એટલે
અસારા સરપંચે જે તે વખતે આપણને માહિતી આપી હતી અને એની નોંધ મેં કીધું એમ છેક સુધી લોકોએ સરકાર સુધી લીધી કે ના ખૂબ સારું આ પ્રકારનું સંકલન થયેલું છે. એટલે એ દ્રષ્ટિએ પણ ખૂબ જરૂરી છે. આંતરરાજ્ય બોર્ડરના કારણે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ ધ્યાને આવતી હોય તમારી. પોલીસ દરેક જગ્યાએ આપણે માનતા હોય કે પોલીસને ખબર હોય કે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ હોય, એવું નથી હોતું. તમે આજે છો, મારી સામે બેઠા છો, હું સાંભળવા તૈયાર છું, આપણે ઓફિસ અવારનવાર મળે છે. તમે ધ્યાન દોરો અને કામ ન થાય તો એ વસ્તુ નહીં થાય કોઈ દિવસ. તમે ધ્યાન દોરો કે આ વસ્તુ કરવાની જરૂર છે તો પોલીસ કામ એ દિશામાં ચોક્કસ કરશે. અને હું પણ બાંહેધરી આપું છું કે ભાઈ કોઈ પણ પ્રકારની સહેશરમ વગર કે જે તમારી રજૂઆત હશે એમાં અને નિયમ મુજબ 100% કામગીરી થશે. એ પોલીસની ફરજ છે અને અમારું કામ છે અને એ 100% કામગીરી થશે આ વિસ્તારમાં. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ચાલી રહેલું આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યું હતું. દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી કાર્યકર બહેનો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવાયા હતા. કાર્યકર બહેનોનું કહેવું છે કે વર્ષોથી વેતન વધારો, માનદ ભથ્થામાં વધારો તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ જેવા પ્રશ્નો બાકી છે. આ મુદ્દાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી, જેના કારણે હવે તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે. બહેનોએ આજે દિયોદર તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ગરબે ઘૂમી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બહેનોએ સરકારને જગાડવા માટે આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. કાર્યકર બહેનો હક મળ્યા વગર પાછા નહીં ફરોના સંકલ્પ સાથે મક્કમ રહી હતી અને સરકાર સમક્ષ વેતન વધારો તથા અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ફરી રજૂઆત કરી હતી. ચોથો દિવસ છે હડતાલનો અમારો, અને હવે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે રણચંડી પણ બનીશું અને અમારા ધારાસભ્યના કાર્યાલયને પણ ઘેરાવો કરીશું અને અમારે જે કંઈ પણ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ. અમારી માંગણીઓને સરકારશ્રીને સ્વીકારવી જ પડશે. આ વખતે તો દર વખતે અમારી માંગણીઓને નજરઅંદાજ કરે છે, તો હવેથી તો અમે હવે આ બધું નહીં ચલાવી લઈએ. હવે અમારે અમારી માંગો પૂરી જોઈએ. અમારે પહેલા તો હાઈકોર્ટનો આદેશ કર્યો, એ આદેશ પ્રમાણે અમને મહેનતાણું મળ્યું નથી હજી સુધી. વર્ગ 3-4 ના કર્મચારી જાહેર કરે, પછી ઓનલાઈન કામગીરી કરાવે તો ઓફલાઈન બંધ કરે સરકાર, અને એવીટી નું આવ્યું છે તો એવીટી બંધ કરે, કારણ કે એવીટીમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આપી શકાતા નથી અને ટાઈમસર કશું જે થતું પ્રવૃત્તિ કોઈ કશું થતી નથી, એટલે એવીટી તો બંધ જ કરાવે. ચોથો દિવસથી અમે હડતાલ પર ઉતર્યા છીએ કે આજે આ જે ધારાસભ્યને ઘેરાવો કરવો પડે તો અમે કરીશું અને 3 અને 4 ના અમને વર્ગમાં સમાવેશ કરે સરકારશ્રીને, એમ વિનંતી છે અમારી. સરકારે તમારી માગણી હજી સુધી નથી સ્વીકારી. શું આંદોલન શું રહેશે, રણનીતિ શું હશે? હવે આગળ અમે અમારી આ જે હડતાલ છે એ અમે સતત ચાલુ રાખીશું અને અમે નહીં સ્વીકારે અમારી સરકાર તો અમે રણચંડી બનીને પણ આ હડતાલ ચાલુ રાખીશું. અમે સરકારશ્રીને પહેલાં તો મારી એક નમ્ર વિનંતી છે કે કાલે 3 દિવસ થયા હતા અને આજે ચોથો દિવસ છે, સતત 4 દિવસથી હડતાલ ચાલુ છે, તો શું સરકારશ્રીને અમારી બહેનોની રાહ જોતા નાના ભૂલકાઓની કોઈ ચિંતા નથી કે અમારી પણ કોઈ ચિંતા નથી? જો થોડા ઘણી પણ એમને સરકારશ્રીને અમારા પ્રત્યે, અમારા જે બાળકો અમારી રાહ જોઈ રહ્યા છે, આ 4 દિવસથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એમનું બંધ છે, પૂરક આહાર એમનો બંધ છે, તો થોડા ઘણી પણ એમને જો ચિંતા હોય સરકારને તો હવે વહેલામાં વહેલી તકે અમારી જે માંગો છે કે તેડાગર બહેનોને વર્ગ 4માં અને અમને વર્કર બહેનોને વર્ગ 3માં સમાવેશ કરે તો આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે એ નિરાકરણ લાવે, ઉકેલ લાવે તો અમે પણ શાંતિથી અમારી હડતાલને વિરામ આપીશું. ક્યાં સુધી આંદોલન રહેશે? જ્યાં સુધી સરકારશ્રી અમારી માંગોને સંતોષશે નહીં ત્યાં સુધી. અમારી દિયોદર તાલુકાની તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સતત 3 થી ચોથા દિવસ સુધીની હડતાલ ઉપર છે અને અમારી મુખ્ય માંગ એ જ છે કે જે સરકારનો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો એનો 6 મહિના થવા આવ્યા પણ હજુ કોઈ એનો નિર્ણય આવ્યો નથી. અને બીજું એ કે વધારાની જે કામગીરી ઓફલાઈન કામો આવ્યા છે ઓનલાઈન, એ અમારા ઉપર સતત ને સતત આવતા રહે છે. એના માટે અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને જો સરકાર આનો નિવારો નહીં લાવે તો અમે આના વધારે આંદોલન સાથે, ઉગ્ર આંદોલન સાથે અમારી હડતાલ ચાલુ રાખશું.
વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે એક વિશેષ મહેમાનનું આગમન થતાં સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. માનવતાના અને દેહદાન અને અંગદાન સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો લઈ વિપુલ અને કાંત ડીસીપી દિલ્હી સાયકલ પર સવાર થઈ કાશ્મીર તરફ આગળ વધી રહ્યા છે. તેમની આ અનોખી યાત્રા વાવ-થરાદ જિલ્લાના સરહદી ગામ ચોથા નેસડા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સેવાની કોઈ સીમા નથી હોતી. આ વાતને સાબિત કરતા ડીસીપી વિપુલ અને કાંત ગત 16 જાન્યુઆરીના રોજ કન્યાકુમારીથી પોતાની સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. છેલ્લા 40 દિવસથી સતત પેડલ મારી તેઓ દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ આજે સરહદી પંથક સુધી પહોંચ્યા છે. તેમની યાત્રાનો અંતિમ લક્ષ્ય કાશ્મીર છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં દેહદાન અને અંગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાનનું મહત્વ સમજાવતા તેઓ જણાવી રહ્યા છે કે મર્યા બાદ પણ માનવ સેવા કરી શકાય છે. સાથે સાથે અંગદાન દ્વારા અનેક લોકોના જીવનમાં પ્રકાશ લાવી શકાય તેવો સંદેશ પણ આપી રહ્યા છે. વિપુલ અને કાંત માત્ર સામાજિક જાગૃતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ જતન માટે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન, વૃક્ષારોપણ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર તેઓ ગામે ગામ જઈને સંવાદ કરી રહ્યા છે. ચોથા નેસડા ગામે તેમના આગમનના સમયે સ્થાનિક આગેવાનો અને યુવાનોએ ગ્રામજનોએ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તો ઘણા યુવાનો તેમની સાથે થોડું અંતર સાયકલ ચલાવી એકતા અને સહકારનો સંદેશ આપ્યો હતો. દિલ્હીના એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારની અનોખી પહેલથી સરહદી પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. માનવતા અને પર્યાવરણ માટે તેમનો સંદેશ લોકોના દિલ સુધી પહોંચ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. मेरा नाम विपुल अनेकांत है. मैं देहदान जागरूकता यात्रा के लिए 16 जनवरी को कन्याकुमारी से निकला था और 10 फरवरी को जूनागढ़ पहुंचा था. जूनागढ़ मेडिकल कॉलेज में आज से ठीक 8 साल पहले 10 फरवरी 2018 को मेरे दादाजी ने अपना चक्षुदान और देहदान किया था. तो उस देहदान की स्मृति में एक देहदान जागरूकता यात्रा कन्याकुमारी से कश्मीर तक निकालने का मैंने निश्चय किया और अभी मैं कश्मीर के लिए जा रहा हूँ. और मेरी यात्रा का मुख्य मकसद हमारे मेडिकल कॉलेजेस में जो ह्यूमन डेड बॉडीज़ की शॉर्टेज चल रही है, जिसके कारण MBBS स्टूडेंट्स की लर्निंग और पढ़ाई अच्छे से नहीं होती, उसके लिए मैं आम आदमी को जागरूकता करवाना मेरा इस यात्रा का मकसद है. कितने दिन हुए और कब आप पहुंचे, कब निकले? मुझे 40 दिन हो गए हैं. मैं 16 जनवरी को कन्याकुमारी से निकला था और 10 फरवरी को फिर मैं जूनागढ़ मेडिकल कॉलेज में 8वीं बरसी थी 10 फरवरी को दादाजी की, और अब मैं तकरीबन 20 से 25 दिन और लगेंगे मुझे कश्मीर पहुंचने में. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ધરણીધર મંદિરમાં પૂજાના અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઢેમેચા પરિવારે તેમના વકીલ મારફતે મંદિર ટ્રસ્ટ સામે કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા વકીલને ખોટી અરજીઓ કરીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. આ મંદિર મિની દ્વારકા તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા થાય છે. ટ્રસ્ટનો વહીવટ સેવક પરિવારની સમિતિ સંભાળે છે. ઢેમેચા પરિવારને વર્ષમાં 4 દિવસ સેવા પૂજા કરવાનો પરંપરાગત અધિકાર છે. ઢેમેચા પરિવારના હકોની રક્ષા માટે તેમના વકીલ નરેશ કુમાર રાજપુરોહિતે 5 ફેબ્રુઆરી 2026ના રોજ ટ્રસ્ટને કાનૂની નોટિસ પાઠવી હતી. ત્યારબાદ 24 ફેબ્રુઆરી 2026ના રોજ વાવ કોર્ટમાં દાવો દાખલ કરી ટ્રસ્ટની દખલગીરી સામે મનાઈ હુકમ મંગાવવામાં આવ્યો છે. આ કેસ હાલ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. કોર્ટ કેસ દાખલ થયાની જાણ થતાં જ 24 ફેબ્રુઆરી 2026ની રાત્રે મંદિર ટ્રસ્ટ દ્વારા વકીલ નરેશકુમાર રાજપુરોહિત વિરુદ્ધ વાવ પીઆઈને ખોટી અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં વકીલ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ઢેમેચા પરિવારે જણાવ્યું છે. ઢેમેચા પરિવારનો આરોપ છે કે ટ્રસ્ટના પ્રમુખ સમિતિના અમુક સભ્યો પૂર્વગ્રહ રાખીને વકીલ સામે વારંવાર પોલીસ સ્ટેશનમાં ખોટી અને બનાવટી અરજીઓ આપી તેમને માનસિક રીતે હેરાન કરી દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્તનને દુર્ભાવનાપૂર્ણ અને બદલો લેવા સમાન ગણવામાં આવ્યું છે. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે તેમના કોઈપણ સભ્ય દ્વારા ક્યારેય શાંતિ ભંગ કરવામાં આવ્યો નથી. તેમ છતાં તેમને સેવા પૂજાના 4 દિવસના વારા અને તેની આવક ન લેવા દબાણ કરવામાં આવે છે તથા મંદિરે દર્શન માટે જતા સમયે ટિપ્પણીઓ કરી અપમાનિત કરવામાં આવે છે.
ડેમેચા પરિવારે તેમના વકીલ અને પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવી કાયદેસરનું રક્ષણ અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. સેવા પૂજાનો 4 દિવસનો ઢેમેચા પરિવારનો વારો આવે છે વર્ષમાં. એ આવતીકાલે 11 અને 12 2 દિવસે ફરી ઢેમેચા પરિવારનો સેવા પૂજાનો વારો આવનાર છે. અને એ વારામાં સેવક પરિવાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા દખલગીરી કરાતી હોય 24/2/2026ના રોજ નામદાર વાવ કોર્ટમાં એનો દાવો દાખલ કર્યો છે, જે RCS 6/2026થી પેન્ડિંગ છે, જેની કાર્યવાહી નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. અને 24/2/2026ના રોજ રાત્રે આ ટ્રસ્ટીઓએ મારા વિરુદ્ધ મેં દાવો દાખલ કરેલો એ મારા વિરુદ્ધ ખોટી વાવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને તંત્રનો ખોટી અરજીઓ કરી તંત્રનો મિસયુઝ દુરુપયોગ કરી રહ્યા છે. જેના સમર્થનમાં મારા ઢેમેચા પરિવારે આજરોજ નામદાર નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ન્યાયની માંગ કરી છે. આ લોકો અલગ અલગ પ્રકારે એનકે પ્રકારે ઢેમેચા પરિવારને દબાવીને ધમકીઓ આપી રહ્યા છે અને જેના લીધે આ ટ્રસ્ટીઓ અને સેવક પૂજારીઓથી મારા જીવને જોખમ છે, મારા પરિવારને જીવના જોખમને છે. એના માટે કરીને ઢેમેચા પરિવારે આવેદનપત્ર આપ્યું છે. આ લોકો એન પ્રકારે ધમકી આપી દાવામાં સમાધાન કરાવી વિડ્રો કરાવી પાછો ખેંચવાનો પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારી રજૂઆત એવી છે કે જે ધણીધર મંદિર પ્રસિદ્ધ ધણીધર ભગવાનનું મંદિર ઢીમા ગામે આવેલું છે, જે મિની અંબાજી તરીકે ઓળખાય છે, ત્યાં 4 દિવસના અમારા ઢેમેચા પરિવારના સેવા પૂજાના વારા હોય છે. હવે જેની અંદર એ લોકો અમને પૂજાને વારા આપે છે 4 દિવસના, પણ અમને જાળી બહાર ઊભા રાખે છે, અંદર ગર્ભગૃહમાં પ્રવેશ આપતા નથી. એટલે અમે એના માટે એમને રજૂઆત કરેલી, જોકે એ લોકોએ અમને ના પાડેલી. અને 24 તારીખે એ લોકોએ અમને છેલ્લી આપેલી કે 24/2 તમને જે છે અમે ચુકાદો આપી દઈશું કે અમે તમને પૂજા કરવા આપીએ કે ન કરવા આપીએ. હવે 24 તારીખે સાંજે વાવ PI મેડમ આવ્યા હતા મધ્યસ્થીમાં ત્યાં ઢીમા ખાતે, અને અમારા ઢેમેચા પરિવાર અને સેવક પરિવાર બંને ભેગા કરી અને બેને બહુ સારી કોશિશ કરી અમારે મધ્યસ્થી માટે કે ભાઈ તમે સમજૂતી કરી લો. છતાં એ લોકોએ 1ના 2 ના થયા અને એ લોકોએ અમને લેખિતમાં PI મેડમને આપી દીધું કે અમે કોઈ કાળે અમારે ભલે ટ્રસ્ટ સરકારી ટ્રસ્ટ થઈ જાય ધણીધર મંદિર, બાકી અમે આ લોકોને વારા આપવાના નથી. એટલે હવે અમે આ વસ્તુ કોર્ટ મેટર બની ગઈ છે, બરાબર છે. અમે હવે કોર્ટના દરવાજા ખખડાયા છે અને નામદાર કોર્ટમાં એની બિલ પણ દાખલ કરી નાખી છે. એટલે હવે અમે વકીલ તરીકે અમારે ભાઈ રાજપુરોહિત નરેશભાઈને રોકેલા છે. તો હવે એ લોકો નરેશભાઈ ઉપર વ્યક્તિગત અરજીઓ આપે છે. એ લોકો જ્યારે અમારે મધ્યસ્થી થઈ 24 તારીખની સાંજે, તો એ સાંજે લોકો હજી અમારો પરમ દિવસે વારો છે 11 ને 12નો, તો એ દિવસે લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું. એ બરાબર છે, પોલીસ પ્રોટેક્શન માગી શકે છે, એનો કોઈ વાંધો નહીં, અમને એવું કોઈ પ્રોબ્લેમ જેવું લાગતું હોય. પણ સાથે સાથે એ લોકોએ નરેશભાઈ ઉપર વ્યક્તિગત અરજી આપી કે નરેશભાઈ એક એમના ઢેમેચા પરિવારને છે એમનો ટોળો લઈ ધસી આવીને મંદિરની મૂર્તિને કે અમને નુકસાન કરી શકે છે, આવી ખોટી રીતે એ લોકોએ અરજી કરી છે. એટલે એના માટે કરી અને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારે એટલી રજૂઆત છે એમને કે તમે મહેરબાની કરી નરેશભાઈને વ્યક્તિગત ટાર્ગેટ ન કરો. નરેશભાઈ મારા વકીલ છે, અમે સમગ્ર ઢેમેચા ભાઈઓ જે મારા 200 ઘર છે એ અમે બધા એક સાથે છીએ. અને આના માટે અમે જે કાર્યવાહી કરવાના છીએ કોર્ટ કાર્યવાહી એ અમે ઢેમેચા પરિવાર બધા ભેગા કરવાના. ગુજરાત રાજ્યમાં 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલ SSC તથા HSCની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી પાલનપુરની KK ગોઠી વિદ્યાલય ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ આવકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે પણ ખાસ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર તેમજ મહાનુભાવ દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન આપીને તેમજ સાકરથી મોં મીઠું કરાવીને અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના આ ઉષ્માભર્યા અભિગમને કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે. બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે, જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે. તમામ જે પરીક્ષા કેન્દ્રો છે
તે CCTVથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી, પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ SSC તથા HSCની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ આવકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ થરાદ ખાતે આવેલી ગાયત્રી સ્કૂલ અને મોડેલ સ્કૂલ ખાતેથી બોર્ડની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન આપી તેમજ સાકર અને ચોકલેટથી મોં મીઠું કરાવીને અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના ઉષ્માભર્યા અભિગમને કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ જણાવ્યું હતું કે શૈક્ષણિક જગત માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વાવ-થરાદ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર આ માટે સજ્જ છે. આ પરીક્ષાઓ માટે જિલ્લામાં કુલ 2 ઝોન, 47 કેન્દ્રો, 99 બિલ્ડિંગ અને 962 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10માં આશરે 16,500 જેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,990 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત અને શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગ અને બ્લોકમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરીક્ષાના આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વાલીઓ પણ શાંત જાળવે અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર કે ગભરાટ વગર પરીક્ષા આપે તેવી નમ્ર અપીલ છે. વર્ષ દરમિયાન કરેલી મહેનતનું ચોક્કસ પરિણામ મળશે જ તેવી આશા સાથે તમામ વિદ્યાર્થીઓને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સુરક્ષાના તમામ કડક પગલાં લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને કોઈ અવગણ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક જગત માટે ખૂબ અગત્યની ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે વાવ-થરાદ જિલ્લો એની સમગ્ર વહીવટી તંત્રની ટીમ એના માટે સજ્જ છે. આજથી શરૂ થતી આ પરીક્ષામાં કુલ 2 ઝોનમાં 47 કેન્દ્રોમાં, 99 બિલ્ડિંગમાં અને 962 જેટલા બ્લોકમાં પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ 10માં 16,500 જેટલા વિદ્યાર્થી, ધોરણ 12 જનરલ સ્ટ્રીમમાં 9,990 વિદ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત થઈને શાંતિમય વાતાવરણ પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગમાં, દરેક બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું જે ભયમુક્ત વાતાવરણથી પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર તમામ રીતે સજ્જ છે. હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું કે આ દિવસો દરમિયાન શાંતિ રાખે અને શાંત ચિત્તે થઈને પરીક્ષા આપે. તમારે કોઈ પણ રીતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમને મહેનત કરી છે, તમને ચોક્કસ સફળતા મળશે જ. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તે રીતે વિદ્યાર્થીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.